દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના દુમાળ ગામ ખાતે આજે 15મી ઓગસ્ટ 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે દેશભક્ત અને રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ગામના આગેવાનો, ગ્રામજનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના ઉપાધ્યક્ષ તથા પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, અજીતસિંહ વાઘેલા, વડોદરા તાલુકા કિસાન મોરચાના મહામંત્રી, દુમાળ ગ્રામ પંચાયત સરપંચ કલ્પનાબેન ચૌહાણ તેમજ તાલુકા પંચાયત સદસ્યો સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદ વીરો અને મહાન સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર દુમાળમાં ગામમાં તિરંગાની શાન સાથે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ સુંદર રજૂઆતો કરવામાં આવી હતી। વિદ્યાર્થીનીઓની રજૂઆતને ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક વધાવી લેવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે હંમેશા યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। 15મી ઓગસ્ટથી ઉજવણીથી સમગ્ર દુમાળ ગામમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી। નમસ્કાર, મારું નામ કલ્પના કાંતિભાઈ ચૌહાણ, દુમાળ ગ્રામ પંચાયત સરપંચ। આજે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણા 80માં સ્વતંત્રતા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। આજરોજ અમારી દુમાળ ગામની શાળાની અંદર આજે આ પર્વ ખૂબ ધામધૂમથી અને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી અને ખૂબ સરસ રીતે બાળકો, ગામના વડીલો, આગેવાનો સૌએ ખૂબ ઉત્સાહપૂર્વક આ તહેવારની ઉજવણી કરી છે। 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગામ દુમાળ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ધ્વજવંદન કરવાનો એક અવસર પ્રાપ્ત થયો। આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હું તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આજે દુમાળ ગામમાં ધ્વજવંદન કરી આજે તમામ વિદ્યાર્થીઓને આજે શુભેચ્છા પાઠવવામાં આવી છે। એ જ રીતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે। એ જ રીતે આજના તમામ ગામવાસીઓ અને વિદ્યાર્થીઓને સૌને સંબોધન કરીને સૌને સંકલ્પ લીધો છે કે અમારું ગામ સ્વચ્છ રહે, અમારું ગામ આદર્શ ગામ બને અને અમે રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થઈએ, એવી આજે સંકલ્પ લઈને આજે ધ્વજવંદન કરવામાં આવ્યું। આપનું શુભ નામ? નરેન્દ્રભાઈ રોહિત।